الطاهرين المعصومين المظلومين المنتجبين المنتخبين ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين الذين أذهب الله عنهم الرجس أهل البيت وطهرهم تطهيرا. मोहतरम, આજની શબ બે મુનાસિબતોના સાથે આપણી ખિદમતમાં આવી પહોંચી છે. પહેલી મુનાસિબત શબે જુમા, શબે રહમત અને શબે મગફિરત છે. અને હર શબે જુમા કહેતો હોઉં છું કે આપણા મરહુમીન કબરોના અંદરમાં તોહફાની વાટ જોતા હોય છે. ને બહેતરીન તોહફો મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર સલવાત છે. સાથમાં મળી 3 ફેરા સલવાત પડી અને લોકોને તોહફો ગઈકાલની મજલિસ કે જેનો ખુલાસો આપની સમક્ષ આપના ઝહેનોના અંદરમાં થઈ ગયો છે કે કરબલા પૈગામ આપે છે આપણને કે ઇન્સાન પોતાની જિંદગીને સહી જગા ઉપર ઉપયોગમાં લે અને મોકાને જાતો ન કરે, પોતાની જિંદગીની કદર સમજે. કારણ કે અલ્લાહ એને જે આ જિંદગી આપી છે બહુ કિંમતી જિંદગી છે. એનું વાલ્યોર એને પોતાને સમજવાનું છે. અને એના માટે થઈને હું તમારી ખિદમતમાં હદીસ પેશ કર્યો હતો કે તંદુરસ્તીની વાલ્યોર સમજે, જઈને હોસ્પિટલમાં એ લોકોને જોઈ કે જે લોકો બીમાર છે કેવી હાલતના અંદરમાં છે, ને પોતાના હાથથી હાથ દગાવી શકે છે ને પગ દગાવી શકે છે. એ બુઢા ઇન્સાનને પૂછો કે જવાનીની વાલ્યોર અને કિંમત શું હતી, કે જે બુઝુર્ગીના અંદરમાં એની કમર દુખો આવે છે, પગ દુખો આવે છે, હાથ અને પગમાં તાકાત નથી રહેતી. તો કરબલા આપણને આ પૈગામ અને સંદેશો આપે છે કે આ તમામ ચીજો જે અલ્લાહે આપણને આપી છે એ ચીજોની આપણી કિંમત અને વાલ્યોર સમજે. એમ ન સમજે કે આ જિંદગી તો હજી બહુ લાંબી છે અને આ લાંબી જિંદગીના અંદરમાંથી ઘણું કરવાનું છે અને એના અંદરમાં આપણે જોઈ નાખશું, અલ્લાહની ઇબાદત પણ કરી નાખશું ને આમ પણ કરી નાખશું. જ્યારે કે ઇન્સાન લાંબી જિંદગી સમજે છે કાંઈ નથી કરી શકતો. જિંદગી કેટલી છે તમને ખબર છે? જ્યારે એક બચ્ચું પેદા થાય છે આ દુનિયાના અંદરમાં તો એને એક કાનમાં શું દેવામાં આવે છે? અઝાન, અને બીજા કાનમાં એકામા દેવામાં આવે છે. અને જ્યારે એક ઇન્સાન આ દુનિયાથી મરે છે તો એના ઉપર શું પઢવામાં આવે છે? નમાઝે મૈયત પઢવામાં આવે છે. તો નમાઝે મૈયતમાં અઝાન અને એકામા નથી. તો અઝાન અને એકામા પેદા થતા અને મરતા નમાઝ. અઝાન અને એકામા અને નમાઝના દરમિયાન કેટલો સમય હોય છે કે ઇન્સાન નિયત બાંધી શકે? એટલો જ સમય અલ્લાહે આપણને દુનિયાના અંદરમાં આપ્યો છે. એ આપણે સમજીને બેઠા છે કે જિંદગી બહુ લાંબી છે. હઝરત નૂહ અલા નબીના સલવાતુલ્લાહ વ સલામુ અલૈહ 1500 વર્ષ એક રિવાયતના મુતાબિક છે કે આપે જિંદગી પસાર કર્યા.
બરાબર ધ્યાનથી સાંભળજો મુકદમો અને પછી નવા પૈગામની તરફ આપણે આગળ વધી જશું. અને આજે જનાબે અબ્બાસની રાત છે. હર આશિકાને હઝરત અબ્બાસના દિલમાં મોલા અબ્બાસ વિશે પણ સાંભળવાની તમન્ના હોય છે. તો હું એમાં પણ ઇન્શાલ્લાહ કોશિશ કરી તરસ્યા ના રહી. 1500 વર્ષ હઝરત નૂહની જિંદગી હતી. હઝરત નૂહ 1500 વર્ષ આ દુનિયામાં જીવા, પોતાના માટે મકાન ન બનાવ્યું, પોતાના માટે મકાન ન બનાવ્યું, એક તાંત જ બનાવ્યું. કોઈ હઝરત નૂહ થી પૂછ્યું કે નૂહ મકાન કેમ બનાવતા નથી, કેમ આ તાંતમાં જ રહ્યો છે? તો નૂહ અલા નબી એના જવાબ આપ્યો કે મકાન શા માટે બનાવો? કે આટલી લાંબી જિંદગી તમે જીવો છો, જીવી રહ્યા છો, જિંદગી માટે. તો હઝરત નૂહનો મારિફત ભરેલો જુમલો અને ફ્રાઝ આપણે આજના 80 90 કે 70 60 વર્ષે જિંદગી જીવાડવા માટે એક દાખલો છે. જવાબમાં કે છે હઝરત નૂહ, તું કઈ જિંદગીની વાત કરી જે 1500 વર્ષ જીવા? કઈ જિંદગીના બારામાં તું કે છે કે હું મકાન બનાવું ને વ્યાધિ કરું? 1500 વર્ષ તો એમ નીકળી ગયા જાણે તાંતના એક દરવાજામાંથી હું દાખલ થયો અને તાંતના બીજા દરવાજામાંથી નીકળી ગયો. 1500 વર્ષ એમ પૂરા થઈ ગયા. તો જ્યારે ઇન્સાન જરાક વાર માટે વિચાર કરે કે આ જિંદગી ફુરસત છે, ફુરસત એટલે મોકો છે આપણા પાસે, આ નાની એવી જિંદગીને એવી બનાવી આપણે, એવી રીતે જીવે કે જીવતા હોય તો લોકો મળવાની તમન્ના કરે, દૂર ભાગે ના. કે સામેથી ફલાણો આવી રહ્યો છે, રસ્તો ના બદલાવે. બીક લાગે કે જો આ સામે આવશે સલામ કરશો તો ખબર ના શું સામેથી બીજો જવાબ દેશે. માણસ શું કે રસ્તો બદલાવે. એવું ના જીવો. જીવો એવી રીતે કે લોકો દુનિયામાં તમને શું કરે? મળવાની તમન્ના કરે, તમારાથી ભાગવાની નહીં. અને આ નાની એવી જિંદગી એવી રીતે પસાર કરીને દુનિયામાં જાઓ કે લોકો તમારા મર્યા પછી તમને જે છે યાદ કરીને રડી પડે કે ના, ખરેખર માણસ સારો છે. અલ્લામા હાજી નાજી સાહેબ ઇસ્માઇલ ખોજા કોમના પહેલા અલ્લામા, આપણી એક સલવાતથી શબે જુમા પણ છે. અલ્લાહ એ મુજાહિદ અલ્લામા હાજી નાજી સાહેબને એક સલવાતના તોહફા હતા કે અલ્લાહ એમના દરજાતમાં ઇઝાફો ફરમાવે. અલ્લામા સાહેબ કહેતા કે જિંદગીનો સાચે સાચ તો ઈ પડગો છે. જિંદગીનો સાચે સાચ તો ઈ પડગો છે કે ઇન્સાન હોય ના અને એનું નામ રટાઈ જાય. ઈકો તમે જોયો છે ને, તમે બોલો તો સામેથી અવાજ પાછો આવે. ઇન્સાનની જિંદગી પણ આ દુનિયામાં એવી હોવી જોઈએ. ભલે ના હોય પણ લોકોના કાનોમાં એની જિંદગી ટકરાવી જોઈએ. કરબલાનું મેદાન, કરબલાના લોકો પૈગામ જ આ છે. જિંદગી જીવો હુસૈનની, અલીની જેમ, અને મરો તો હુસૈનની જેમ. આખો ખુલાસો છે ભાઈ, આખો ખુલાસો. તો કરબલાનું મેદાનનો પૈગામ આજે પણ કરબલા આવાજ આપી રહી છે. આજે પણ કરબલા કહે છે કે તૈયાર છો અમારા સંદેશાને અપનાવવા માટે. કરબલાનો એક બીજો મેસેજ અને પૈગામ જે કરબલાના મેદાનથી શોહદા આપીને ગયા છે, એ પૈગામનું નામ છે વફાદારી. બહુ મોટો પૈગામ છે વફાદારી. એક ઇન્સાન લોયલ ન હોય, અગર એના અંદરમાં લોયલિટી ન હોય, વફાદારી જ ન હોય, તો પછી માણસ માણસાઈ કહેવાને લાયક છે? હું તમને સવાલ કરું છું. આપણી આખી જિંદગી જે છે એનો ભાગ વફાદારી છે. એક પતિ અને પત્નીની જે જિંદગી છે, મિશ્યોદાન જે જીવે છે,
એની ખૂબસૂરતી વફાદારી ઉપર છે. બહુ ધ્યાનથી સાંભળજો. આ પૈગામ કરબલાથી મળે છે. હું તમને કહીશ કેવી રીતે મળે છે. આજે આપણી જિંદગીના અંદરમાં જે સૌથી વધારે કંકાશ છે, આજે ડાયવોર્સનું જે લેવલ છે હાઈ છે, તલાક અને ડિવોર્સનો જે રેશિયો છે મોટો છે, એના પાછળનું સૌથી મોટું જે કારણ છે શું છે? મિશ્યોદામમાં લોયાલિટી નથી રહી, વફાદારી નથી રહી. એક જમાનો એવો હતો, મને યાદ છે, હું મારા માવતરને જોતો હતો, કેટલી વફાદારી હતી લોકોના અંદર. હું એમ કહી શકું કે હાથ અગર મારા બાપનો દુખતો હોય તો એની તકલીફ મારી માં મહેસૂસ કરતી હતી. આ મારા ઘરનો દાખલો કહું છું. એવી વફાદારી હતી. અને આજે અગર એ વાત આજના જમાનામાં લઈ આવે, ન ધણીના દુઃખની બાયડીને પડી છે, ન બાયડીના દુઃખનું ધણીને પડી છે. આપસમાં કોઈ જાતનો સમન્વય છે જ નહીં. ના ઓલી એના ઉપર ભરોસો અને વફાદારી કરવા માટે તૈયાર છે, ન ઓલા એવી જિંદગી પસાર કરીને બતાવી છે કે જેથી ઓલી ભરોસો અને વફાદારી આપણા પર કરી શકે. બે હાથથી તાળી વાગે છે. એક હાથથી વાગતી, સિર્ફ એક હાથથી તાળી ક્યાં વાગે છે? પાર્લામેન્ટમાં જ વાગે છે. પાર્લામાં હોય ને, તમે જોજો, બે હાથથી તાળી નહીં વગાડે, એક હાથથી વગાડશે. અહીંયા જ વાગે એક હાથથી. બધા ચોર ભેગા થયા. પણ નોર્મલ જિંદગીના અંદર બે હાથથી તાળી વાગતી હોય છે. તો અઝીઝાને મોહતરમ, આજે ધણી અને બાયડીમાં વફાદારીનો પ્રોબ્લેમ. શેઠ અને નોકરને તમે જો, આજે કોણ એવો પત્રો છે, એવો શેઠ છે જે પોતાના નોકર ઉપર પૂરો ભરોસો રાખી શકે? અને અગર જો એવો ભરોસો હોત ને તો ક્યારે આ કામેરા સર્વિલાન્સની જરૂરત ના પડે દુનિયાને. આગલા જમાનામાં ક્યાં કામેરા સર્વિલાન્સ હતા? જોનીભાઈ હતા? હા, આપણે મુરુંડાવા 20 વર્ષ પહેલા ક્યાં આપણે ક્યાં કામેરો જોયો? કેટલું પપ્પા કામ કરતા. હા, લોયાલિટી હતી લોકોના દરમિયાન. એને ખબર હતી મારા શેઠનું ખાવ મારા માટે શું છે? હરામ છે. પરંતુ આજનો જમાનો તમે જો, કામેરા સર્વિલાન્સ લગાવેલા હોય ઓલા, તો એવી રીતે ગોતી પાડે. શેઠને તો ખબર ન, મગાજો ખાલી થઈ ગયો. વફાદારી નથી. મતલબ શું થયો? શેઠ નોકરની વફાદારી, બાયડી ધણીમાં વફાદારી, ભાઈ ભાઈમાં વફાદારી. એક ભાઈ બીજા ભાઈનો હક ખાવા માટે તૈયાર છે, વફાદારીથી દેવા તૈયાર નથી. ભાઈઓને ખબર છે કે આ હકમાં મારી બહેનો શામિલ છે, પણ વફાદારી બહેનોના સાથે નથી કરતા. ભાઈઓ ખાઈ જાય છે, બહેનોને દેતા નથી. આખી દુનિયા આજે તમે જો ને, આમ તાણા તાણી છે દુનિયાના અંદરમાં. સ્ટ્રેસ છે, ડિપ્રેશન છે, સુખ નથી. એનો ઈલાજ જ એક જ છે, વફાદારી. કાશ કે કોઈ ફાર્મસીમાં મળતી હોત તો આપણે તાબલેટ લાવીને ખાઈ લેત, દુનિયાના અંદરમાં સુખ વળી જાત. પણ નથી. અફસોસ કે તાબલેટનું નામ, કોઈ ગોરી, કોઈ પિલનું નામ નથી. વફાદારી ઇન્સાનના અંદરની ફિતરત છે જે ખુદાવંદે આલમે રાખી છે. એને આ મલકાને પોતાને ઉજાગર કરવાનું છે, પોતાને લોયાલ બનવાની કોશિશ કરવાનું છે, પોતાને સાહેબે વફા બનવાની કોશિશ કરવાનું છે. કરબલા આપણને આ પૈગામ આપે છે કે જ્યાર સુધી તમને આપસના અંદરમાં વફાદારી નહીં હોય, કોઈ દિવસ તમે તમારા મકસદોના અંદરમાં કામયાબ નહીં થઈ શકો. કરબલા કામયાબ એટલા માટે થયું કે તેઓ લોકોના અંદરમાં શું હતી? વફાદારી. શબે આશુર, જનાબ ઝૈનબ સલામુલ્લાહ અલૈયા ઇમામ હુસૈન અલૈહિ સલાત વસલામના સાથે વાતો કરતા હતા.
ભાઈ અને બહેનની વાતો ચાલુ હતી ખૈમાના અંદરમાં. જનાબે ઝૈનબ શું કહી રહ્યા હતા ખબર છે? હઝરત ઇમામ હુસૈન છે. કહ્યું, ભાઈ, આપણે આખી જિંદગી નાના રસૂલે ખુદાથી લઈને હમણાં સુધી જોઈ. શું જોઈ? કે નાના રસૂલે ખુદાના સહાબીઓએ નાના રસૂલે ખુદા સાથે શું ન કરી? વફા ન કરી. એના બાદ જમાનો આવ્યો કોનો? બાબા અલીયુલ મુર્તઝાનો. હક કોનો હતો? મુસલમાનોને કોના સાથે વફાદારી કરવાની હતી? સૈયદના અલીયુલ મુર્તઝા સાથે. વફાદારી ન કર્યાની એની જગામાં, એની પ્લાસમાં કોઈ બીજાને બેસાડી દીધું. જનાબે ઝૈનબે કીધા કે બાબા અલીયુલ મુર્તઝા સાથે પણ શું નથી? વફાદારી નથી. અને ભાઈ હસનનો જમાનો આવ્યો તો મારા ભાઈ હસન જ્યારે માવિયાના સામે લશ્કર ભેગું કર્યું, એક પૈસાથી વેચાઈ ગયા અને એ લોકો સાથે વફાદારી ના કરી. જો વફા, લોયલિટી. હવે જનાબે ઝૈનબ કહે છે, કારણ કે આપણે એવું જોયું રસૂલે ખુદાથી લઈને આજ સુધી, માટે એવું ન બને એ મારા માના જાયા ભાઈ હુસૈન કે કાલે અગર એવો કુરબાનીનો દિવસ આવે અને તારા આ અસહાબ પણ શું કરે? ભાગી જાય, તારાથી વફાદારી ન કરે. તો એ વખતે રિવાયત કહે છે કે જનાબે ઝૈનબના આ શબ્દો કોના કાનમાં પડ્યા? બારે જનાબે હબીબ ઇબ્ને મઝાહિર જઈ રહ્યા હતા એમના કાનમાં પડ્યા. હબીબ ઇબ્ને મઝાહિર વા ઉભા રહી ગયા, જનાબે ઝૈનબના શબ્દોને સાંભળ્યા અને પછી આપ ગયા કોના પાસે? અસહાબે હુસૈની પાસે. બધાને ભેગા કર્યા અને ભેગા કરવાના બાદ કહ્યું કે હમણાં જનાબે ઝૈનબ ઇમામ હુસૈન સાથે આવી વાત કરતા હતા. આપણી વફાદારી પર ઝૈનબને શક છે. કેવી અજબ રિવાયત છે કે જ્યારે જનાબે હબીબ ઇબ્ને મઝાહિરે આમ કીધા તો કોઈ હબીબ આપણે શું કરે તાકે આપણી વફાદારી આજની રાતમાં સાબિત થાય? કઈ બધા પોતાની તલવારોને કાઢો અને પોતાના નેઝાઓને લઈને આવો. ક્યાં? જનાબે ઝૈનબના ખૈમાના બારે. તમામ સહાબ જેટલા પણ કરબલાના મેદાનમાં મોજૂદ હતા, તલવારો કાઢી, નેઝાઓ હાથમાં લીધા અને જનાબે ઝૈનબના ખૈમાના બારે પહોંચ્યા. અને જ્યારે પહોંચ્યા તો રિવાયત કહે છે કે હબીબ ઇબ્ને મઝાહિરે શું કીધા? તમારા નેઝાઓને જમીન કરબલાના અંદરમાં શું કરો? ઉભા રાખો, ખોસો એના અંદરમાં, અને એની જે અણી હોય, ધાર પોતાની છાતી ઉપર રાખો અને તલવારને પોતાની ડોક ઉપર રાખો. જ્યારે બધાય અસહાબ એવી રીતે કર્યા પછી હબીબ ઇબ્ને મઝાહિરે કહ્યું, એ ખૈમામાં ઇસ્મતો તહારતની પરવરદા બીબી ઝૈનબ, અગર તમને જરા બરાબર અમારી વફાદારી પર શક હોય તો જરા બીબી થોડી વારના માટે બારે આવો. તમારા એક હુકમનો ઇંતજાર છે. આ જે ભાલા છે એની અણીઓ અમારા છાતીમાં છે, અમે અંદરમાં ખૂંચાડી દેશું અને અમારા હાથથી અમારા ડોકને શું કરી નાખશું? કાપી નાખશું. એમણે સાબિત કર્યું પોતાની વફાદારી. અને એના બાદ હબીબ ઇબ્ને મઝાહિર તારીખનો એવો જુમલો કહે છે કયામત સુધી ઇન્સાનના માટે મશઅલે હિદાયત છે. કે છે એટલું જ નહીં, અમે અસહાબ અને અંસારે હુસૈની એક વખત નહીં, બે વખત નહીં, અલ્લાહ અમને 70 વખત જિંદગી આપે, અમે 70 વખત આ તલવારથી અમારા સરને શું કરવા તૈયાર છે? કાપવા માટે તૈયાર છે.
ઇમામ હુસૈનની મોહબ્બતના અંદર. વિચાર કરો સિર્ફ આનો કે આ વફાદારીનો જે દર્શ છે આપણને ક્યાંથી મળ્યું? કરબલાના મેદાનથી મળે છે. આપણે પણ શું કરેલા વાયદાઓને વફા કરી છે કે નથી કરતા? અગર કરેલા વાયદાઓને વફા કરે છે તો પછી કરબલાના પૈગામને સરખી રીતે આપણે જિંદગીમાં ઉતારીએ છીએ. પણ અગર આપણે કોઈના સાથના વાયદાને વફા કરવામાં અહેમિયત નથી સમજતા તો કરબલાના એ પૈગામથી આપણને કઈ લાગે ન વળગે. તમે જો કેટલી જગ્યા પર ઇન્સાન વાયદા આપે છે, કેટલી જગ્યા પર ઇન્સાન વચન આપે છે લોકોને, અને કેટલી જગ્યાઓ પર ઇન્સાન એ વચનના ઉપર એ વફા કરે છે, વાયદાને પૂરા કરે છે. કેટલી જગ્યાઓ પર હું એક જમાતના અંદરમાં હતો, અહીંયા તો હતો જ નહીં બિલકુલ, અહીંયાની વાત જ નથી, બીજી જમાતની વાત છે, કોઈ જરાય મગજમાં ના લે. એક ભાઈએ કહ્યું કે ખબર છે મૌલાના, એક ટોપિયારો ટોપલો એના પાસેથી હું આટલા 1000 એરોના અંદરમાં ગાડી નક્કી કર્યું, મસલન 5000 એરો. સાંભળજો, લોયાલિટી કોને કે છે? ભલે એ લોકો આપણા નથી, કરબલાનું પૈગામ એ લોકો પાળે છે. કા 5000 માં નક્કી થયું, બીજા એક મોમીન ભાઈને ખબર પડી, એ ગયો એના પાસે ને કે હું તને 5500 એરો આપવા દેવા દઉં. તો આ ગાડી શું કર, મોટર મને દે દી. એ ટોપલાએ શું કીધું કે એક ફેરે મારી જબાનને હું શું કરી નાખી, કચરી નાખી. હવે તો 5 ના 10 દેવું નહીં દઉં તને. વાત થઈ ગઈ. આ છે ક્રિશ્ચન, દારૂડીઓ, જુગારીઓ, ખબર ના શું શું હોય. એને કોઈ ધર્મથી લાગે ન વળગે, પણ તેમ છતાં તમે જો એના અંદરમાં લોયાલિટી, વફાદારી. અને કહ્યું હું આગા સાહેબ એક મોમિન સાથે અફેર કર્યું, વાતચીત બધું થઈ ગયું, હવે સિર્ફ પૈસા દેવાની વાત હતી, અહીંયા બીજો પૂગી ગયો, એના કરતા થોડા વધારે આપ્યા. એ કે છે આપણે કઈ એવી વાત જ નથી, આપણે રમતા જ નથી. થોડા પૈસા સારું થઈ અને એનાથી વચન શું કરી નાખ્યો, ખતમ કે. વફાદારી ક્યાં? જ્યારે તમે કોઈ સાથે અહદ કરો, વચન દ્યો, ઈ વચનના માટે ઊભા રહી જાઓ. અગર તમે શું છો, ઇન કુંતુમ મુમિનીન, અગર તમે સાહેબ ઈમાનમાંથી છો તો હંમેશા વચનને વફા કરો. પોતાના વચનથી ફરી ન જાઓ. રસૂલ ખુદા હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમ આપની પવિત્ર જિંદગીમાંથી એક દાખલો મળે છે. રાવી કહે છે કે હું રસૂલે ખુદા સાથે એક અફેર કર્યો. સાંભળજો, બરાબર ધ્યાન છે. મારો અફેર અલ્લાહના રસૂલ સાથે થયો, કોઈ વાતમાં, કોઈ ચીજમાં. અને પછી નક્કી થયું કે યા રસૂલ અલ્લાહ, હું તમને આ જગ્યા ઉપર ભેગો થઈશ અને યા પછી આપણી અફેરની કિંમત શું કરીશ, આપીશ. સમય નક્કી થયો, જગા નક્કી થઈ. અલ્લાહના રસૂલ ટેમો ટેમ ઈ જગ્યા ઉપર પૂગી ગયા. વચન દીધું હતું કે હું આવીશ. જ્યારે અલ્લાહના રસૂલમાં પહોંચ્યા, જોયું, વાટ જોઈ, ઓલા માણસનો પતો નથી. દિવસ પસાર થયો, પતો નથી. રાત પસાર થઈ, પતો નથી. દિવસ પાછો પસાર થયો, પતો નથી. પાછી રાત આવી, પતો નથી. પાછો દિવસ આવ્યો, પતો નથી. આ જે રિવાયત છે અલ્લાહના રસૂલ ઇસ્લામ જાહેર લાવ્યા એના મોરની છે. ત્રીજા દિવસે ઓલા માણસને ઇત્તેફાકન વાતી પસાર થવાનું થયું. એને જોયું કે અલ્લાહના રસૂલ વા બેઠેલા છે. કે યા રસૂલલ્લાહ, અહીંયા કે તું ભૂલી ગયો આપણી વાત શું કે 3 દિવસ પહેલા?
આપણે આ જગા ઉપર ભેગા થાશું અને અહીંયા વચન હતું, અહીંયા જે છે અહદ હતો આપણા બેને મળવાનો. હા રસૂલલ્લાહ હતો, પણ હું ભૂલી ગયો. કે તું ભૂલી ગયો, હું 3 દિવસથી તારી અહીંયા વાટ જોઉં છું. જે અલ્લાહનો રસૂલ એની જિંદગીમાં આપણને આ દાખલો મૂકતો હોય કે જબાનની કિંમત છે, વાલ્યો છે, કચરી નાખી કોઈના માટે, તો પછી એની કિંમત જાણો તમે. નહીં તો પછી આ જબાનની કિંમત શું? જે ઇન્સાનની જબાનની કિંમત નથી ને, એ ઇન્સાનની પણ કિંમત નથી. આ જબાનને વાપરવા મોર બહુ જ એને જે છે સમજો. હું અગર કોઈના બારામાં બોલું છું, કોઈને વાયદો દઉં છું, કોઈના સાથે પ્રોમિસ કરું છું, કોઈને વચન દઉં છું, તો આ મારી જબાન કચરવા પહેલા હું સમજુ કે મારામાં એ વચન પૂરી કરવાની તાકાત છે કે નથી. અગર તાકાત ન હોય તો પછી તું પણ હિંમત ન કરે મુસલમાન. કારણ કે આ શું છે? ગુનાહાન કબીરામાંથી છે. અલ્લાહ બધું માફ કરશે, પણ આ ચીજને માફ નહીં કરે. અલ્લાહના રસૂલ કે છે અગર કોઈ ઇન્સાન પાબંદીના સાથમાં નમાઝ પડતો હોય, રોજા રાખતો હોય, પણ જો એના અંદરમાં 3 નિશાનીઓ મોજૂદ હોય ને, એ ઇન્સાન મુસલમાન નથી, મોમિન નથી, મુનાફિક છે. મારું ગિરીબાન પકડી લેજો અગર હું કોઈ વાત ખોટી બોલું છું. યુટ્યુબમાં જાય છે. અલ્લાહના રસૂલે કીધું આ વાત. મુસલમાન નથી, મુનાફિક છે ઇન્સાન, કે જેના અંદરમાં ભલે પછી નમાઝ પડતો હોય, રોજા રાખતો, અલ્લાહના રસૂલ કહે છે અગર એનામાં 3 ચીજો હોય. એક, કોઈની અમાનત લીએ પાછી ના દી. કોઈની અમાનતમાં ખયાનત કરે. અમાનત સિર્ફ ચીજની નથી હોતી, પૈસાની નથી હોતી. કોઈની औरत પણ અમાનત છે. આ વાત આપણા મગજમાં રાખે. એક પૈણેલી બાયડી અમાનત છે કોકની. અલ્લાહના રસૂલ કહે છે કોઈની અમાનતમાં ખયાનત કરે, ભલે પછી નમાઝ પડતો હોય, રોજા રાખતો હોય, મુસલમાન નથી, મુનાફિક છે. બીજી ચીજ, કઈ વાત વાતમાં જુઠ્ઠું બોલે, વાત વાતમાં ખોટું બોલે, ઘડીકમાં ફરી જાય, હું તો બોલ્યો જ નતો, ક્યાં એવી વાત જ નથી. ભલે પછી નમાઝ પડે, રોજા રાખે, હજ કરે, ઝિયારત કરે, પોતાની જાતને બહુ મોટો જે છે બની ઇસ્રાઈલનો આબિદ સમજે. અલ્લાહના રસૂલ કે છે મુસલમાન નથી, મુનાફિક છે. ત્રીજી ચીજ અલ્લાહના રસૂલે કીધા. કહ્યું ત્રીજી ચીજ, કોઈને પ્રોમિસ કરે, કોઈનાથી વાયદો કરે, કોઈને વચન દે અને વચનને પાળે ના, ઈ પ્રોમિસ ઉપર ઉતરે ના, એનાથી ફરી જાય, લૈસ મિનલ મુસ્લિમીન, મુસલમાનમાંથી નથી. એ શું છે? કા મુનાફિક. અલ્લાહના રસૂલે કીધા છે. માટે ઇન્સાન પોતાની જિંદગીના અંદરમાં કોશિશ કરે, કોશિશ, વફાદારી પોતાના ઘર પ્રત્યે, વફાદારી પોતાના જે છે આ શાદીના રિશ્તા પ્રત્યે, વફાદારી પોતાની ઔલાદ પ્રત્યે, પોતાના વેપાર પ્રત્યે, પોતાના મોમિન ભાઈના પ્રત્યે, પોતાના જમાનાના ઇમામના વફાદારી, અલ્લાહના વફાદારી, રસૂલે ખુદાના વફાદારી, આઈમ્મે અહલુલ બેત અલૈહિમુસ સલાતુ વસ્સલામના વફાદારી. બેવફાઈ ઇસ્લામ કબૂલ નથી કરતી. કરબલાના મેદાનમાં જ્યારે વફાનું નામ લીએ છે, તે વફા કોનાથી મશહૂર છે? પરચમદાર અલમદાર હઝરતે અબ્બાસ ઇબ્ન અલી અલૈહિ સલાતુ વસ્સલામ.
કેવી વફાદારી તમે જો તો ખરા, કેવી વફાદારી. ઇમામ હુસૈન, ઝૈનબે કુબરા, જનાબે ઉમ્મે કુલસુમ, આ એ લોકો હતા જેને પોતે શું સમજતા હતા? આકા છે. અને પોતાની લોકોને શું સમજતા હતા? ગુલામ. ગુલામ વફાદાર હોય છે કોનો? આકા. કેવી વફાદારી જનાબે હઝરતે અબ્બાસે આપણા સામે કરીને બતાવી. અને હંમેશા કહું છું, એક ઇન્સાનને બનાવવા માટેના પાછળ ઘણા લોકો જવાબદાર હોય છે. અગર અબ્બાસના અંદરમાં વફાદારી હતી તો એનો જવાબદાર એમની માની તરબિયત જનાબે ઉમ્મુલ બનીન સલામુલ્લાહ અલૈહા હતી. કેવી તરબિયત વફાદારીની કરી. જ્યારે આપ ઘરમાં પૈણીને આવ્યા, હું જલ્દી વાતને બયાન કરું છું. પૈણીને ઘરમાં આવ્યા તો પોતે કોણ છે? ઘરવાળી છે મોલાએ કાયનાતની. જેટલો હક ફાતિમા ઝહરાનો ઘર પર હતો એટલો જ હક જનાબે ઉમ્મુલ બનીનનો હતો, કારણ કે ઘરે પૈણીને આવ્યા છે. પણ તમે જો જ્યારે ઘરના પાસે આવે છે, બની હાશિમની ઓરતો એમને સવારીથી ઉતારે છે, પહેલી રાત છે, ઉમ્મુલ બનીન જેવા મોલાએ કાયનાતના ઘરના આંગણાના અંદરમાં પગ મૂકે છે, સૌથી પહેલા એ આંગણામાં પોતાના સરને, પોતાની પેશાનીને જમીન ઉપર રાખે છે અને ખુદાથી કહે છે, પરવરદિગાર તારો લાખ શુક્ર, તને અલ્લાહે એ ઉમ્મુલ બનીન એ ઇજ્જત આપી કે જે જગા ઉપર ફાતિમા ઝહરા જિંદગી કરતા હતા. જનાબી અબ્બાસની માં છે. અને જ્યારે ઘરમાં ગયા, પહેલી રાત, પહેલો પગલો ઘરમાં, સૌથી પહેલા ગોતવા લઈ ગયા કે હસન અને હુસૈન ક્યાં છે? કયું બીમાર છે? તો કે કયા શોમરમાં છે, કયા રૂમમાં છે? કે અહીંયા. ઉમ્મુલ બનીન જાય છે અને ક્યાં જઈને બેસે છે તમને ખબર છે? એક બીમાર સૂતો હોય તો આપણે બીમારના કયા ભાગ પાસે જાય છે? એના સર પાસે જાય છે, છાતી પાસે જાય છે. ઉમ્મુલ બનીન ઇમામ હસન અને હુસૈનના પગોના પાસે જઈ અને નીચે બેસી ગયા. ત્યારે શહેજાદાઓ જોયું અને કહ્યું, માં નાખ્યું, હું તમારી કનીઝ બનીને આવી છું. અને આ વફાદારીનો પહેલો દર્સ હતો જે જનાબે ઉમ્મુલ બનીન બયાન કરી રહ્યા. તમે આકા ઝાદા છો, અમે કનીઝ છે. અને આકા અને કનીઝના વચમાં શું હોવું જોઈએ? વફાદારી હોવી જોઈએ. અને જ્યારે જનાબે અબ્બાસ આ દુનિયાના અંદરમાં આવ્યા, આજ ઉમ્મુલ બનીન જનાબે અબ્બાસને પણ વફાદારી શીખાડી છે. કેવી રીતે તમે જુઓ, હજી જનાબે અબ્બાસ આ દુનિયામાં આવ્યા તો આંખોને નતા ખોલતા, આંખો બંધ હતી. મોલાએ કાયનાત કહ્યું કે આ દીકરો કેમ આંખો નથી ખોલતો? જનાબે ઝૈનબ ખોળામાં લે છે, આંખો નથી ખોલતા. ઉમ્મે કુલસુમ હાથમાં લે છે, ખોળામાં લે છે. હઝરત અબ્બાસ આંખ નથી ખોલતા. પણ જેવા શહીદ કરબલા, મઝલૂમ કરબલા, ઇમામ હુસૈન આવે છે અને જનાબે અબ્બાસ અલૈહિ સલાતુ વસલામ દેવામાં આવે છે, અબ્બાસ આંખોને ખોલી અને ચહેરાની ઝિયારત કરે છે. મારું દિલ કે છે એમ કીધું હશે, મૌલા અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. વિચાર કરો, જનાબે અબ્બાસ ખિદમત તમે જો, કેવી રીતના ખિદમત. જ્યારે નાના હતા, ઘરના અંદરમાં દોડતા હતા તો જનાબે ઝૈનબ જમણો હાથ પકડતા. જેને અબ્બાસ અલમદારની સીરતની ચોપડીઓ લખી છે ને, એમાંથી હું રિવાજ પડું છું. નાના હતા, ઘૂંટણી ચાલતા ઘરમાં. જનાબે ઝૈનબ જે છે ને 22 વર્ષ મોટા હતા જનાબે અબ્બાસથી. જનાબે ઝૈનબ જમણો હાથ પકડતા અને જનાબે ઉમ્મે કુલસુમ ડાબો હાથ પકડતા અને ભાઈને ચાલતા શીખાડતા જનાબે અબ્બાસ. મોહદાએ કાયનાત આ મંઝર જોયું કે બંને બહેનો બંને બાજુ પકડ્યા છે અને જનાબે અબ્બાસને ચાલતા શીખાડે છે. તો કઈ મરહબા, કેવી ખુશ નસીબ બહેનો છે
કે ભાઈને ચાલતા શીખાડે છે. તો જનાબે ઝૈનબ અને ઉમ્મે કુલસુમ શું જવાબ દે છે ખબર છે તમને? કે છે બાબા અલી મુર્તઝા ભાઈને ચાલતા નથી શીખાડતા, ભાઈના સાયામાં ચાલવું શીખે છે. ઝૈનબ અને ઉમ્મે કુલસુમ નો જવાબ હતો. અબ્બાસ ઢારસ હતા અહલુલ બૈત માટે. જનાબે ઝૈનબ અને ઉમ્મે કુલસુમ સમજાવી રહ્યા હતા. રિવાયત તો જો કેવી રિવાયત છે જનાબે અબ્બાસ માટે. જ્યારે અલી નો આખરી સમય અને વસિયત કરતા કરતા કહ્યું, એ હસન તમારા હાથને બાજુમાં લાવો. ઇમામ હસનના હાથને બાજુમાં લાવે છે, બધાયનો હાથ સોંપે છે. જનાબે અબ્બાસને આ વાત જોઈ કે કેમ મને હજી મારા બાબા કહેતા નથી કે તમે હસનના હાથમાં હાથ આપો. બાજુના શામરમમાં રૂમમાં કમરામાં રોવાની અવાજ બલંદ થાય છે. અલી કે છે કોણ રોય છે? જવાબ મળ્યો અબ્બાસની માં ઉમ્મુલ બનીન રોય છે. ઉમ્મુલ બનીન કે બોલાવી આવો. જ્યારે જનાબે ઉમ્મુલ બનીન આવે છે તો પૂછે છે, ઉમ્મુલ બનીન રો છો કેમ? એટલા માટે યા અલી હરેકનો હાથ તો હસનના હાથમાં આપ્યો. શું મારો શહેજાદો અબ્બાસ કોઈ ભૂલ કર્યો છે? શું લાયક નથી કે એનો હાથ દેવામાં આવે? અલી ઇબ્ન અબી તાલિબે જવાબ આપ્યો કે ના, તારા લાલનો હાથ હસનના હાથમાં ને હુસૈનના હાથમાં દઈશ. કારણ કે કરબલા માટે અબ્બાસને અલીએ માંગ્યા હતા. નમાઝે શબમાં જે અલી કાઈ ના માંગ્યું ખુદાથી, ખુદાને આપ્યું અલીએ હંમેશા. એ અલી નમાઝે શબમાં અબ્બાસને માંગ્યા કારણ કે એ કરબલામાં મારા હુસૈનના માટે ઉભા રહીએ. અને અલી પોતાના હાથથી જનાબે અબ્બાસને તૈયાર કર્યા. કુફાની રિવાયત છે કે કુફા ગામમાં જ્યારે મોલાએ કાયનાત હુકુમત ઉપર હતા, હજી જનાબે અબ્બાસ જવાન હતા, 12-13 વર્ષના. અને મૌલાએ કાયનાત પોતે જનાબે અબ્બાસના હાથમાં તલવાર આપે છે. સાંભળજો રિવાયત અજીઝો. અબ્બાસના આશિકો છો ને, આખું વર્ષ માંગો છો જનાબે અબ્બાસથી. તકલીફ પડે તો અલીના બાદ અગર દુનિયામાં જેના પાસે સૌથી વધારે હાજત માંગવામાં આવે છે એનું નામ જનાબે અબ્બાસ છે. મૌલા અલી તલવાર આપ્યા કે અબ્બાસ કરબલા માટે શીખો. જનાબે અબ્બાસ મૌલાએ કાયનાત સાથે શીખતા હતા. જ્યારે બાપ અને બેટો જંગના આદાબને શીખતા હતા તો ઉમ્મુલ બનીન કુર્સી લગાવી દેતા અને બેસી જતા અને બાપ અને બેટાને જોતા. રિવાયતોમાં છે કે જનાબે અબ્બાસ સાથે લડતા લડતા અમીરુલ મોમિનીન કહ્યું કે એ અબ્બાસ બે હાથથી તલવાર ન પકડો. આ વાત કોણ સાંભળે છે? ઉમ્મુલ બનીન. બરાબર ધ્યાનથી સાંભળજો આ રિવાયત. કહ્યું હવે એક હાથ મૂકી દો અને એક હાથથી લડો અબ્બાસ. જનાબે અબ્બાસ એક હાથથી લડે છે. હવે કહ્યું બેટા હવે બીજા હાથથી લડો અને એક હાથ મૂકી દો. જનાબ અબ્બાસ એ હાથથી લડે છે પોતાના બાપ સાથે. પછી મૌલાએ કાયનાત કે છે હવે અબ્બાસ બંને હાથોને મૂકી દો, હવે તમે તમારા બાબા સામે લડવા આવો. આ વાત જનાબે ઉમ્મુલ બનીન બેઠા હતા કાનમાં સંભળાય છે. કુર્સીથી ઊભા થાય છે, હાથોને જોડે છે, કહે છે કાયનાતના મૌલા ને આકા અલી, આ કેવી જાતનું તમે અદબ શીખાડો છો? એક હાથથી ન કરે હાલો વાંધો નહીં, બીજા હાથથી કરે એ પણ વાંધો નહીં, પણ યા અલી બે હાથ વગર કોણ લડી શકે છે? અલી સરને ઝુકાવી દે છે. કહેતા નથી કે ઉમ્મુલ બનીનનું દિલ દુખી જાય, પણ શાયદ દિલથી કહી રહ્યા હોય, એ ઉમ્મુલ બનીન તારો આ લાલ કરબલાના મેદાનમાં બે હાથ વગર હશે. અજરુકુમ અલલ્લાહ. બહુ ઢારસ હતી અહલુલ બૈતને જનાબે અબ્બાસના સાથમાં. જ્યારે સૈદાણીઓ ભેગી થતી ને
તો સૈદાણીઓને જમા કરી અને જનાબે ઝૈનબ શું કહેતા તમને ખબર છે? કહેતા કે સૈદાણીઓ, તમારા પડદાની હિફાજતની જિમ્મેદારી ઝૈનબના માથે છે. કારણ કે જનાબે ઝૈનબને ખબર હતી મારા પાસે મારો ભાઈ અબ્બાસ છે. अब्बास ना होते हुए कौन ज़ैनब ने उम्मे कुलसूम ने सैदानियों चादर ने छीनवी શકે છે? એટલી ઢારસ હતી જનાબ અબ્બાસ. હત્તા કે શાયર કહે છે કે હું શેર લખો ઇમામ હુસૈનની ઝરીના બાજુમાં. આજે જનાબ અબ્બાસના મસાયબ છે, હું કોઈ જાતની કંજૂસી નહીં કરું પડવા. રો પુરસો આપવો ઉમ્મુલ બનીનને આજે તમારું કામ. બીબી આવી હશે ઉમ્મુલ બનીનના દીકરા અબ્બાસનો પુરસો લેવા. ફાતિમા ઝહરા જનાબ અબ્બાસને દીકરો કીધો છે ને, હુસૈનની દુખિયારી માં તૂટેલી પસરીઓ લઈ જન્નતુલ બકીથી આવી હશે. હું ઉલમાથી સાંભળ્યો છું, ઉલમાથી, કે કોઈ મજલિસમાં ઇમામે ઝમાના આવે ચાહે ના આવે, પણ જે જગા ઉપર જનાબે અબ્બાસનો ગમ પડવામાં આવે છે, ઝમાનાનો ઇમામ પુરસો લેવા. હા, અઝાદારાને મઝલૂમ કરબલા બહુ ઢારસ હતી. શાયરે શેર લખ્યો ઇમામે હુસૈનની ઝરીના પાસે. શેરમાં શું લખ્યું એણે? એમ લખ્યું કે કરબલાના મેદાનમાં તમામ અહલુલ બેત હુસૈનના હેઠળ હતા અને હુસૈન અબ્બાસના હેઠળ હતા. શેર તો લખ્યો એને. લખવાના બાદ એને એમ થયું કે આ તો ઇમામની શાનમાં ગુસ્તાખી કરી નાખી. એને શેરના એ પાનું જે લખેલું હતું ને, એ પાનાને ખોલે છે, ફાડે છે અને એને ભૂકો કરીને ફેંકી દે છે. રાતનો સમય થાય છે, સૂઈ છે. ઇમામે હુસૈન સપનામાં આવે છે કા એ શાયર જે શેર તું લખ્યો હતો ને કે કરબલાના મેદાનમાં તમામ અહલુલ બેતની ઢારસ હુસૈન હતા અને હુસૈનની ઢારસ અબ્બાસ, કહ્યું તું સાચો લખ્યો હતો. અજરકુમ અલ્લાહ, તું સાચો લખ્યો તો છે. હા અઝાદારો, શબે આશુર બસ આવી ગયો મારા મંઝિલ સુધી. શબે આશુર નો મંઝર હતો. હર ખૈમામાં બીબીઓ પોતાના બચ્ચાઓને તૈયાર કરી રહી હતી. પણ એક ખૈમો એવો હતો અઝાદારો કે જે ખૈમામાં ઉમ્મે કુલસુમ વારંવાર રોઈ રહી હતી અને ફરિયાદ કરી રહી હતી. જનાબ અબ્બાસ એ ખૈમાના બાજુમાંથી પસાર થાય છે કે આ તો મારી બહેન ઉમ્મે કુલસુમનો ખૈમો છે, મારી શહેઝાદી અને રોએ. જનાબ અબ્બાસ ઇજાજત લઈને ખૈમામાં ગયા અને હાથોને જોડ્યા, પગનો અદબ કર્યો, જમીને કરબુબલા ઉપર બેઠા અને કહ્યું શહેઝાદી ગુલામ જીવતો છે, તમારી આંખોમાં આંસુ. તો જનાબ ઉમ્મે કુલસુમે જવાબ આપ્યો કે એ અબ્બાસ, ઉમ્મે ફરવા પાસે કાસિમ છે, લૈલા પાસે અસગર છે, ઉમ્મે લૈલા પાસે અલી અકબર છે, રબાબ પાસે અલી અસગર છે. હું કેવી દુખિયારી છું. કાલ મારા ભાઈ ઉપર અગર વખત ખરાબ આવ્યો, હું કોને મારા ભાઈની મદદ કરવા મારા તરફથી મોકલાવી? એક મર્તબા જનાબ અબ્બાસ કહે છે, બહેન કાલે અબ્બાસ ઉમ્મુલ બનીનના તરફથી નહીં, ઉમ્મે કુલસુમના તરફથી લડવા જશે. બહેન ડરો નહીં, કાલે અબ્બાસ તમારો ફિદિયો છે. બસ અઝાદારો, રાતનો વખત હતો. અબ્બાસ ખૈમામાંથી બહાર આવ્યા અને આવવાના બાદ ઘોડા ઉપર સવાર થયા. સામે હબીબ ઇબ્ને મઝાહિર આવ્યા. હબીબ ઇબ્ને મઝાહિર કહે છે, અબ્બાસ કાલનો દિવસ જે છે એ આપણા આકાના ઉપર મુસીબતનો દિવસ છે. કહ્યું અગર જંગ થશે તો શું થશે?
તમને ખબર છે જનાબે અબ્બાસ કેટલા બહાદુર હતા? જ્યારે હબીબ ઇબ્ને મઝાહિરે કીધું કે કાલે આપણને લડવાનું છે, અબ્બાસે કહ્યું સવાર ક્યારે થશે? અબ્બાસ ઇંતજારમાં છે. કહી આપે એવી અંગડાઈ લીધી કે જે ઘોડાના રકાબ હતા તૂટી ગયા. કેટલી તમન્ના હતી જનાબે અબ્બાસને કરબલાના અંદરમાં લડવાની. બસ અજાદારો વસાયત કરીબ આવી ચૂક્યો. આંખોમાં તમારા આંસુ આવી ચૂક્યા. તમારી આવાજો બલંદ થઈ ચૂકી. અલ્લાહ તમારી આવાજો પર રહમત નાઝિલ કરે. માં ઉમ્મુલ બનીનની દુઆઓ તમને મળે. ફાતિમા ઝહરા તમારી હાજતોની પૂરી કરે. સવારનો વખત થયો અને જ્યારે તીરોની વરસાદ થઈ, ઇમામ લાશા ઉપાડવાનું શરૂ કર્યું. અસહાબના લાશા, અંસારના લાશા. અને જ્યારે જનાબે અબ્બાસ પોતાના હાથથી ઓનો મોહમ્મદનો લાશો લાવ્યા અને પોતાના હાથથી જનાબે કાસિમનો લાશો ખૈમા સુધી લાવ્યા. હવે જનાબે અબ્બાસથી ન રેવરાણું. આવે છે પોતાના ભાઈના પાસે અને કહે છે, ભાઈ હુસેન, હવે જે છે તમે મને જવાની રજા આપો. ઇમામે મઝલૂમે કરબલા એક મર્તબા માથાથી લઈને પગ સુધી જનાબે જોયા બાદ કે છે, ફાતિમાનો લાલ કે છે, અબ્બાસ દે અબ્બાસ, કેવી રીતે હું તમને રણમાં જવાની રજા આપું? એ ભાઈ અબ્બાસ, તમે મારા લશ્કરના અલમદાર છો. રિવાયતના શબ્દો છે કે જનાબે અબ્બાસ અન્નદરો એલા યમીને વન્નદરો એલા શિમાલે. એક મર્તબા અબ્બાસે જમણી તરફ નજર કર્યા, અબ્બાસ ડાબી તરફ નજર કર્યા. એના બાદ હાથોને બલંદ કરીને કીધા, યા અબ્દુલ્લાહ, કયા લશ્કરની વાત કરો છો? હવે લશ્કર ક્યાં રહ્યું મૌલા કે જેનો હું અલમદાર હોઉં? હજી બે ભાઈઓમાં વાતચીત ચાલી રહી હતી કે એક મર્તબા રાવી રિવાયત કરે છે, બે ભાઈઓના વાતના દરમિયાન એક ખૈમામાંથી નાના નાના બચ્ચાઓની અવાજ આવી, અલતા અલતા હાય પ્યાર. જનાબે અબ્બાસ એક મર્તબા ખૈમાના તરફ દોડીને જાય છે. ખૈમાના અંદરમાં દાખિલ થાય છે. શું જોઈ છે? નાના નાના બચ્ચાઓને લઈ જનાબે સકીના વચમાં બેઠેલા છે. બચ્ચાઓના હાથમાં કુંજા છે. કુંજા સુકાયેલા છે. બચ્ચોના હોઠ સુકાયેલા છે. નાના નાના બચ્ચા અબ્બાસને જોઈ અને કુંજાઓ બલંદ કરે છે અને કહે છે, એ ચચા અબ્બાસ, અરે તરસ મારી નાખે છે. ત્યારે જનાબે અબ્બાસે આ મંઝર જોયું. જનાબે અબ્બાસ આ મંઝર જોયો તો જનાબે સકીનાથી કહે છે, એ સકીના, શું તને ખપે છે કે ચાચા પાણી લેવા જાય? તો જનાબે સકીના કહે છે કે હા ચાચા જાન, મને ખપે છે. તમે અમારા માટે પાણીનો બંદોબસ્ત કરો, પાણીની સબીલ કરો. અઝાદારો એના બાદ જનાબે સકીનાને હાથમાં જનાબે અબ્બાસ ઉપાડે છે અને મશ્કે સકીનાને સાથમાં લે છે. હા અઝાદારો, હમણાં અલમ આવશે થોડી વારના અંદરમાં, તમે ઝિયારત કરશો ને, ઈ અલમના સાથમાં એક નાની એવી મસ્કીનાને પણ તમે જોશો. આઈસ તો મસ્કીજા છે કે જેને સકીના લઈને ચચાને આવી પડે. બસ અઝાદારો, જનાબે અબ્બાસ ગોદમાં સકીનાને ઉપાડીને આવે છે.
હાથમાં મશ્ક સકીના છે. હુસૈન દૂરથી મંજર જોઈ છે. હવે જનાબે અબ્બાસ એવી સિફારિશ લઈને આવ્યા છે. હવે હુસૈન કેવી રીતે ના પાડી શકે? જનાબે સકીના જાય છે, કહે છે બાબા જાન અલ અતાશ, બાબા જાન તરસ મારી નાખે છે. બાબા ચચાને રજા આપો તાકી અમારો માટે પાણીનો બંદોબસ્ત કરે. હુસૈન એક મર્તબા સાકીએ કૌસરનો લાલ હતો. અરે જ્યારે નાના બચ્ચાના મોઢેથી પાણીનો સવાલ સાંભળ્યો, હુસૈન બરદાસ્ત ન કર્યો. સકીનાને છાતીથી લગાવ્યા અને કાનમાં કીધો, એ સકીના, આજે ચાચાની સિફારિશ કરો છો, પણ કાલે થોડીક જ વારમાં અરે શાબે ગરીબા હશે. આજ ગાલો પર તમાચા, અરે ગોશવારા છીનવામાં આવશે. અરે એ વખતે ચચાને ન પુકાર. અજરુકુમ અલ્લાહ. બસરાદારો આખરી મંજિલો મસાહિબની આવી ચૂકી. જનાબે અબ્બાસને ઇમામ હુસૈન અલમ હાથમાં આપે છે. અને જ્યારે જનાબે અબ્બાસના હાથમાં અલમ હોય છે, અલમ લીધો અને લેવાના બાદ જનાબે અબ્બાસ ચાહે છે કે થોડા આગળ વધે. એક મર્તબા ઇમામ હુસૈન કહે છે, અબ્બાસ જરા ખોબરી જાઓ. જનાબે અબ્બાસ રોકાઈ જાય છે. એના બાદ કે છે અલમને ઝુકાવો. અલમને ઝુકાવે છે. એના ઉપરથી કાંઈ લખેલું હતું. હુસૈન લખેલાને બટાવી દે છે અને નવા સરથી કાંઈ લખે છે. આ મંજર ઝૈનબ ખૈમાથી જોઈ છે. એક મર્તબા પોતાના ભાઈ હુસૈનને બોલાવે છે, એ ભાઈ, આ તમે અલમ ઉપર શું લખેલું હતું એને તમે મિટાવી દીધું અને હવે શું લખ્યું? એક મર્તબા હુસૈન કહે છે, આ અલમ મારા બાબા અલીનો હતો. નસરુમ મિનલ્લાહ વ ફતહુન કરીબ લખેલું હતું. મારા બાબા જે જંગમાં જાતા, જંગ ફતેહ કરીને આવતા. પણ હવે અબ્બાસ જાય છે, જંગ ફતેહ થશે, અબ્બાસ પાછા નહીં આવે. હવે હું લખી દીધું, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. જઝાકુમ રબ્બુકુમ ખૈરલ જઝા. દાદારો એના બાદ જનાબે ઝૈનબ કહે છે કે જાઓ મારા ભાઈ અબ્બાસથી કહો કે થોડી વાર માટે પોતાની બહેન ઝૈનબથી રૂખસતી કરી લે. બસ અઝાદારો ભાઈ અને બહેનની રૂખસતી તમે જો. જે ઝૈનબને ઢારસ હતી કે મારો અબ્બાસ છે, આજે એ અબ્બાસ મરવા માટે જઈ રહ્યો. જનાબે ઝૈનબના પાસે જનાબે અબ્બાસ પહોંચે છે અને પહોંચવાના બાદ તમને ખબર છે જનાબે અબ્બાસનો કદ બહુ લાંબો હતો. જનાબે ઝૈનબ પોતાના બંને હાથોને અબ્બાસની ડોકમાં નાખી દે છે અને નાખવાના બાદ કહે છે, એ ભાઈ અબ્બાસ, તને ખબર છે જ્યારે આપણા બાબા કૂફાના મૌલાને આકા થયા તો અમને શહેઝાદી બનાવીને કૂફામાં લાવ્યા. તો મારા બાબાએ મને કાનમાં કીધું હતું, એ ઝૈનબ, આ કૂફામાં આજે શહેઝાદી બનીને આવી છે ને, એક વખત એવો હશે આ કૂફામાં હાથોમાં હથકડી હશે, પગોમાં બેડી હશે, कैदीને અસીર બનાવીને લાવવામાં આવી હશે. તો હું વિચાર કરતી હતી કે કેવી રીતે હું અસીર થઈશ, કેવી રીતે હાથોમાં હથકડી હશે. પરંતુ એ ભાઈ, મારો વિચાર એમ હતો કે જે બહેનનો ભાઈ અબ્બાસ હોય, જે બહેનનો ભાઈ અબ્બાસ હોય, દુનિયામાં કોનામાં તાકાત છે એની બહેનના હાથોમાં રસ્સી નાખે. પણ એ ભાઈ, હવે યકીન થઈ ગયો. એ જાઓ, ખુદા હાફિઝ. બસ અબ્બાસ અલમને હાથોમાં લીધો, મશ્કે સકીનાને કાંધા ઉપર રાખ્યો,
ઘોડા ઉપર સવાર થયા. બસ આખરી મસાયબની મંજિલો ઇલ્તમાસ દુઆ. જનાબે અબ્બાસ ઘોડા ઉપર સવાર થયા પછી રિવાયત કહે છે અબ્બાસે જેવું લશ્કરના અંદરમાં ઘોડો દોડાવ્યો, કોઈનામાં તાકાત ન હતી અબ્બાસથી મુકાબલો કરે. લશ્કર જગા દઈ દીધો અને અબ્બાસ ફુરાતની કિનારા સુધી પહોંચી ગયા. અને જ્યારે ફુરાતના કિનારે પહોંચ્યા, ફુરાતના પાણીને જોયો તો ફુરાતનો પાણી નહોતો દેખાતો, સકીનાને તરસ્યો ચહેરો દેખાતો. અબ્બાસ ઉતર્યા, મશ્કે સકીનાને લીધા. હવે રિવાયતોનું બયાન છે, હું મસાએ મુફસ્સલ પડવાનો આદી છું. રિવાયતોનું બયાન છે કે જનાબે અબ્બાસે મશ્કે સકીનાનો ઢાંકણો ખોલવાની કોશિશ કર્યા. તમને ખબર છે ઢાંકણો ખુલતો નહોતો, એટલી સુકાઈ ગઈ હતી કે જનાબે અબ્બાસે એ મશ્કને ફુરાતના પાણીમાં કેટલી વખત ડૂબાડ્યો, કેટલી વખત રાખ્યો, ત્યારે પહોંચી પડ્યો, ત્યારે એનો મોઢો ખુલ્યો. અબ્બાસને એક મરતબા રોવું આવી ગયું. જનાબે અબ્બાસ સમજી ગયા અરે જે મશક છે એટલી સુકાયેલી છે કે પાણીમાં આટલી વાર રાખવા પછી એનો મોઢો ખુલે છે, તો આ મશ્ક સકીનાની છે, તો સકીના કેટલી તરસી હશે. અબ્બાસ એક મરતબા મશ્ક સકીનામાં પાણી ભર્યા અને ભરવાના બાદ જનાબે અબ્બાસ એને કાંધા ઉપર લગાવ્યા, ખભા ઉપર મશ્કે સકીના. હવે મંજર તમે જોજો અને અઝાદારો પુરસો પેશ કરજો. આજની રાતમાં જનાબે અબ્બાસ ઘોડા ઉપર સવાર થયા, અલમ હાથમાં હતો, મશ્કે સકીના કાંધા ઉપર હતી. તમને ખબર છે ખૈમાના બારે જનાબે સકીના નાના નાના બચ્ચાઓને ભેગા કરીને ઊભા છે. એ બચ્ચાઓ જો હવે અલમ દેખાવા લાગ્યો છે, લાગે છે મારા ચાચા ફુરાતી પાણી ભરીને ઉપર આવી ગયા છે. બચ્ચાઓ દુઆ કરો કે પાણી આવી જાય. પણ અઝાદારો કેવો અજબ ઇન્સાફ હતો. એક મરતબા સકીના શું જોઈ છે, અલમ જમણી બાજુથી ડગવા લાગ્યો, ઝાલિમે જમણો હાથ કાપ્યો, અબ્બાસે અલમ ડાબા હાથમાં લીધો. બચ્ચાઓ દુઆ કરો, અલમ ડગમગાય છે, ઝાલિમે તલવારનો વાર કર્યો. સકીના જોઈ છે, અલમ જમીન પર પછડાય છે. એ બચ્ચાઓ દુઆ કરો, અલમ દેખાતો નથી. અઝાદારો અબ્બાસ ઘોડા ઉપર બંને હાથ કપાયેલા. એક મરતબા હુરમલાનું તીર આવ્યો, એક તીર અબ્બાસની આંખમાં, એક તીર અબ્બાસની મશ્કમાં. આંખોમાંથી લોહી, મશકમાંથી પાણી. ઘોડા ઉપર અબ્બાસ ડગમગાવા લાગ્યા. રિવાયત કહે છે કે ઝાલિમ હાથમાં લોઢાનો ગુરજ હાથમાં લીધો અને લેવાના બાદ હવામાં લહેરાવા લાગ્યો. જનાબે અબ્બાસના સામે આવ્યો અને એક મરતબા કહે છે એ અબ્બાસ તમે તો એવા બહાદુર છો ને, આંખથી લશ્કર ઊભું રાખી દો છો. હાલો હવે હું તમને ગુરજ મારું છું, આ ગુરજને રોકીને બતાવો. અબ્બા એક મરતબા બંને હાથો તરફ જોઈ છે. જેના હાથ કપાયેલા હો એ ગુરજથી કેવી રીતે બચે? અઝાદારો ઝાલિમનો ગુરજ લાગે છે. અબ્બાસ ઘોડા પરથી રિવાયતોનો બયાન છે કે જ્યારે કોઈ શહીદ ઘોડાથી જમીન પર આવતો, પોતાના હાથોનો સહારો લેતો. કોઈએ ઉમ્મુલ બનીનને કહ્યું અબ્બાસના હાથ કપાયેલા હતા, તો એક મરતબા ઉમ્મુલ બનીને કહ્યું હાય રે મારો લાલ, જ્યારે ઘોડાથી જમીન ઉપર આવ્યો પેલા મોઢાથી પછડાડો કે છાતીથી મારો અબ્બા.
બસ અઝાદારો એક મરતબા આવાજ આપે છે, અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ અલૈકા મિન્ની સલામ, ભાઈ આખરી સલામ કબૂલ કરો. હવે હુસૈન ઊભા થાય છે, જમીન પર પડી જાય છે, ઊભા થાય છે, વાહ બાસા इमाम मजलूम करबला पहुंचे छे. आजादारो खुदा કોઈ એક ભાઈને બીજા ભાઈનો મંજર ન દેખાડે. અબ્બાસ જમીને કરબલા પર એડીઓ રગડે છે. ઇમામે મઝલૂમે કરબલા બેસી જાય છે અને બેસવાના બાદ ઇમામે હુસૈન જનાબે અબ્બાસના સરને પોતાના ખોળામાં રાખે છે. બસ અજાદારો આખરી મસાયબના ફિકરા જહમત તમામ. એક મરતબા જેવો સરને રાખવો હતો, જનાબે અબ્બાસ શું કહે છે ખબર છે? મૌલા, મરતા મરતા તમને એક તકલીફ આપું છું. કહે છે શું તકલીફ છે અબ્બાસ? કહ્યું કે જ્યારે દુનિયામાં આવ્યો તમારી ઝિયારત કર્યો, દુનિયાથી જાઉં છું, ચાહું છું તમારી ઝિયારત કરું. એ મૌલા, આ આબાથી તમારે મારા આંખોમાંથી લોહીને સાફ કરો. જનાબ ઇમામ હુસૈન અબાને ઉપાડે છે અને જનાબ અબ્બાસની આંખોમાં લોહી સાફ કરે છે. એના બાદ કયામત ભરેલો જુમલો કહે છે જનાબ અબ્બાસ, કહે છે કે મૌલા, કાલે અગર મારી માં ઉમ્મુલ બનીન આવે તો એને કહેજો અબ્બાસના હાથ કપાયેલા હતા માટે આંખોને સાફ નતો કરી શકતો, એટલે હું તમને આંખો સાફ કરવાની તકલીફ. બસ અઝાદારો એના બાદ રિવાયતો કહે છે ભાઈ અને બેનને ભાઈઓમાં વાતચીત થાય છે અને આખરી વાતચીત તમને ખબર છે શું કહે છે? કે છે એ અબ્બાસ, આખી જિંદગી મૌલા કીધો છે, એક વખત તો ભાઈ કહી દે. બસ ભાઈ કહેવું હતું, જેવું ભાઈ બોલવું હતું. અબ્બાસની રૂહ પરવાજ થઈ. હુસૈન પોતાના કમર પર હાથ રાખ્યો, તારીખનો મરસિયો પડ્યો. અલ આનિલ કસર ઝહરી વ કિલ્લત હિલ્લતી. એ ભાઈ, તારા મરવાથી હુસૈનની કમર અઝાદારો જનાબે અબ્બાસનો અલમ હાથમાં લીધો. મૈયત ના લઈ જાજો, સકીનાથી પાણીનો વાયદો કર્યો. મૌલા લઈ જાઓ તો મારો અલમ લઈ જાજો. અલમ થોડી વારના અંદરમાં આવે છે. ઝિયારત કરજો, સકીનાને પુરસો દેજો, ઉમ્મુલ બનીનને પુરસો દેજો. થોડી જ વારમાં અલમ આવી રહ્યો છે. અલમ મૌલા ઉપાડ્યો. ઉપાડવાના પછી અબ્બાસના ખૂનમાં ભરાયેલો અલમ લઈને ખૈમાના બાજુમાં જાતા હતા. સકીના કીધા, એ બચ્ચીઓ જલ્દીથી બાજુમાં આવો, તમારા કૂંજા ખોલો, અલમ આવી રહ્યો છે. મારા ચાચા પાણી લાવી રહ્યા, મારા ચાચા પાણી લાવી રહ્યા છે. અઝાદારો સકીના શું મંજર જોયો? અલમ તો આવ્યો, અલમદાર ન આવ્યો. એ સકીના અબ્બાસ